હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? અમે જઈએ છીએ અત્યારે બારાની સરકાર ભૂતરા દાદાએ, અને જો અહીંયા પાણી પણ કેટલું છે. અને અમે જો મારી ગાડી મૂકીને આ પાડકે હું વટી ગયો છું અત્યારે, ઓલા ભાઈઓ બેઠા ત્યાં. હાલો તો હવે તમને દાદાના દર્શન કરાવું. તો મિત્રો, દાદા પાસે જવાનો રસ્તો પણ ખતરનાક છે હો. આ બધા રાત્રે બ્લોગ ઉતારે, પણ એ કેમ આવતા હશે કોને ખબર. રસ્તો ખતરનાક છે. આમ ચારે એક ઓર જંગલ અને વચમાં રસ્તો છે. ચાલો તો મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો. હું થોડીક જ વારમાં તમને દાદાના દર્શન કરાવું છું. ત્યાં સુધીમાં તમે જય ભૂતરા દાદા કોમેન્ટમાં લખી નાખજો. તો ફાઇનલી મિત્રો, આપણને દાદાની ધજા હવે દેખાઈ રહી છે. થોડાક જ સમયમાં આપણે જો ત્યાં પહોંચી જઈશું. જો તમે જોઈ શકો છો ધજા. જો અહીંયા છે અમારે જયરાજભાઈ, જો ઉતાવળા થઈ ગયા છે. અમારે જયરાજભાઈ ઉતાવળા થઈ ગયા. કાકા હાલો હાલો, ક્યાં જવાનું છે આપણે? ચાલો. તો ફાઇનલી મિત્રો, આપણે જંગલ પાર કરી ચુક્યા છીએ. અને તો જોઈ શકો છો તમે અહીંનો કઈક નજારો. ફાઇનલી મિત્રો, તો અમે દર્શન કરીને હવે નીકળીએ છીએ. અને હવે અમે જઈએ છીએ જાતપર. ચાલો તો વ્લોગમાં બન્યા રહેજો. ત્યાં જઈને પણ તમને દર્શન કરાવું ચાઉંડમાના અને ભૂતળા દાદાના. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. અને અમારે જયભાઈ તો મોંઘા પીડા છે અમને. હવે હાલતા નથી ને અમારે તેડી તાડીને મારું તો પૂરું થઈ ગયું. અને હવે ભાઈ દાંત કાઢે પાછા. અને આ થેલી ની અંદર થોડોક ભાગ જતો એ તો મૂકતા જ નથી પાછા. આવ તો હાલો, જઈએ આપણે હવે જાત પર. પાછા આપણે આ જંગલ બંગલ વટીને એક પાણીનું તળાવ આવે છે, એ બધું વટીને પછી પાછા જઈએ. તો ત્યાં સુધી તમે લાઈક શેર કરી દેજો. અને અમે હવે જઈ રહ્યા છીએ જાત પર. ફાઇનલી મિત્રો, આપણે આ પાછું પાર કરી ચુક્યા છીએ. અહીંયા આપણી ગાડી પડી છે. અને હવે આપણે જવાનું છે જાત પર. જો તમે જોઈ શકો છો મંદિર દેખાય તો. એટલો બધો ફોન તો સારો નથી મારો, તો કદાચ દેખાય તો. અમારે જયરાજભાઈ અહીંયા ખોડિયારમાં પ્રસાદી લેવા પોગી ગયા છે. જોઈ શકો છો તમે. જો ઓલા મિત્રો બધા ગાડી લઈને આવે છે. આપણે પણ અંદર નહોતી નાખી રિક્સ, આપણે નહોતું લીધું, આ બધા લઈ લીધું છે. હજી આમ ઓલા બેનું હાલો આવે છે, બધા એ બધા હાલીને આવે છે. હેલો ફેમિલી, ફાઇનલી આપણે તો જાત પર હવે પહોંચવા આવી ગયા છીએ. બસ થોડીક જ વારમાં તમને ચાઉંડમાના દર્શન કરાવું છું. વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ જાત પર. તો હાલો તમને ચાઉંડમાના દર્શન કરાવું બધાને.
આપણે પહોંચી ગયા છીએ શ્રાવણ માના દર્શન કરવા. હવે થોડીક જ વારમાં તમને બધાને ભૂતળા દાદાના પણ દર્શન કરાવું. બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે પહોંચી ગયા છીએ ભૂતળા દાદાએ. તો હાલો તમને બધાને દર્શન કરાવું. અહીંયા પણ ભૂતળા દાદા છે. મેં તમને પહેલા કીધું હતું ને હું તમને ભૂતળા દાદાના દર્શન કરાવીશ. તો તમે જોઈ શકો છો. અને અહીંયા બ્રાહ્મણી માનું મંદિર છે. જોઈ શકો છો તમે.